ગેસની માથાકૂટની। ભરૂચના અંકલેશ્વરમાં ગેસની અછત સર્જાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકલેશ્વર, પાનોલી અને દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ગેસનું સંકટ જોવા મળ્યું છે, જેની અસર હોટલ, રેસ્ટોરન્ટ બાદ હવે ઉદ્યોગોની કેન્ટીન પર જોવા મળી રહી છે। કામદારો માટે ભોજન બનાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। જો ગેસની અછત લાંબા સમય સુધી રહી તો કામદારોના ભોજનની વ્યવસ્થા ખોરવાઈ શકે છે। કેટલીક જગ્યાએ કામદારોને ભોજન આપવું પણ પડકારરૂપ બની ગયું છે। પરિસ્થિતિ યથાવત રહી તો કામદારો વતન તરફ વળવાની શક્યતા છે। એલપીજી ગેસ પર ચાલતા આશરે 40% ઉદ્યોગોને અસર હોવાનો ઉદ્યોગકારોનો દાવો છે। આ ઉદ્યોગકારો સરકાર પાસે એલએનજી, એલપીજી ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે। મોટી ઇન્ડસ્ટ્રી, મેક્સિમમ ઇન્ડસ્ટ્રીઝની અંદર કેન્ટીન ઉપર ચાલતી હોય છે અને જે આઉટ સ્ટેટથી જે પણ માણસો અહીંયા કામ કરવા આવે છે તો એને કંપની જે કેન્ટીનની ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરે છે તો આ ગેસ નહીં મળવાને કારણે આવનારા દિવસોમાં એ પણ કંપનીઓને અલ્ટરનેટિવ સોર્સ ઉપયોગ કરી અને માણસોને સાચવવા પડે એવી પરિસ્થિતિ સર્જાશે। વર્કરોને ખાવાનું જે વર્ષોથી ટેવ છે એને ન મળે તો એ લોકો છોડીને જવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી કરીને પ્રોડક્શન લોસ અને બેરોજગારી બંને એક અભૂતપૂર્વ સંકટ જેવું ઊભું થઈ શકે છે ઉદ્યોગો માટે। આણંદ જિલ્લામાં 1999માં ગૃહ વપરાશ માટે પાઇપ દ્વારા ગેસ પહોંચાડવા ચરોતર ગેસ સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી હતી। 2024 સુધીમાં સમગ્ર જિલ્લામાં 21 જેટલા ગેસ સ્ટેશનો સ્થાપિત થયા, જે પીએનજી અને સીએનજી ગેસનું વેચાણ કરે છે। તાજેતરમાં ખાડીમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસની અછત ઊભી થઈ છે, જેથી ચરોતર ગેસ સહકારી મંડળીના 24 કલાક ચાલતા સ્ટેશનોમાં ગેસ પુરવઠો સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8ની મર્યાદામાં આપવામાં આવે છે। જો કે તાત્કાલિક જરૂરિયાત ધરાવતા દર્દીઓ અથવા 108 માટે સીએનજી ગેસ તરત જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। એશિયાભરમાં પહેલામાં પહેલી આ કોઓપરેટિવ સોસાયટી છે જે પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે ગેસ પહોંચાડે છે। જે સરકારી ગવર્મેન્ટના કામકાજમાં જે બહાર નીકળેલા ઓફિસરો હોય એમને પણ ગેસની જરૂર પડે તો અમે એ ટાઈપે આપીએ છીએ। કોઈ આપણી એમ્બ્યુલન્સ હોય, 108 હોય કે બીજી કોઈ ગાડી હોય એને પણ કંઈ તકલીફ ના પડી જોઈએ, અમારા માણસો સુધી આપેલી છે કે અમને જ્યારે અડધી રાતે આવે તો પણ આપણે ગેસ કરવા આપી। ખાડી દેશોમાં ચાલી રહ્યું છે ઈરાન, ઇરાક અને ઇઝરાયલનું યુદ્ધ હાલ ચરમસીમા પર છે, ત્યારે ત્યાંથી જે આવતા નેચરલ ગેસ જે અહીંયા આપણને ઇન્ડિયામાં મળે છે એની એક ખૂબ મોટી અછતની પરિસ્થિતિ ઊભી થઈ છે। ચોક્કસ હું આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આણંદની આ બહુ વેલ નોન ચરોતર ગેસ આખી એક સહકારી મંડળી છે અને આ મંડળીમાં એવું કહેવાય છે કે લગભગ આના 21 જેટલા ગેસ સ્ટેશન સીએનજી ગેસ સ્ટેશન છે। હાલ અહીંયા પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે આ ગેસ સ્ટેશનમાં એમણે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી છે કે સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 4 કલાક જ અહીંયા સીએનજી ગેસનું સુવિધા જે વાહન ચાલકો છે એને પૂરી પાડવામાં આવે છે। ચોક્કસ કહી શકાય કે આ લોકોની એક આખું એક આયોજન છે આ ગેસ મંડળીના જે કોઈ સંચાલકો હોય એમનું, કે કોઈ એમ્બ્યુલન્સવાળા એટલે કે કોઈ દર્દીને તાત્કાલિક આવું જે ગેસની જરૂર પડે તો ચોક્કસ એ અસામાન્ય સંજોગોમાં એને ગેસની સુવિધા પૂરી પાડે છે। પણ હાલ તો જ્યારે 24 કલાક વાહનોથી ધમધમતો આ ગેસ સ્ટેશન અત્યારે અહીંયા બિલકુલ સન્નાટો છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ। મિડલ ઇસ્ટ યુદ્ધની અસર ગુજરાત પર એવી પડી છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા। દાહોદમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડર ન મળતા દાહોદ રેલવે કેન્ટીન બંધ કરવી પડી। કેન્ટીન બહાર નોટિસ લગાવી સેવા બંધ કરવામાં આવી। કેન્ટીનમાં રોજ જમતા 150થી વધુ રેલવે કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા। માત્ર 30 રૂપિયામાં મળતું ભોજન હાલ બંધ થતા કર્મચારીઓમાં નિરાશા જોવા મળી। सर्विस करता हूँ, कैंटीन ना चालू होने के कारण बड़ी दूर जाना पड़ता है। मैं तो नेत्रहीन हूँ, जिससे आने जाने में बड़ी दिक्कत होती है। कैंटीन की जल्दी चालू हो जिससे खाना मिलता रहे और आने जाने में परेशानियाँ कम। जो भी हमारे रेलवे कर्मचारी के जो भाई और जो भी हमारे वहाँ आते थे, गैस सिलेंडर के नहीं मिलने के कारण हम खाना और चाय नाश्ता नहीं पहुँचा सक रहे हैं।
અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતનો મામલો. વેપારીએ શોધી કાઢ્યો ગેસથી ચાલતી સગડીનો વિકલ્પ. વેપારીએ બનાવી દીધી ડીઝલથી ચાલતી સગડી. 1 લીટર ડીઝલમાં 4 કલાક ચાલે છે સગડી. વેપારીએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ બતાવ્યો છે ડેમો. પાણી ગરમ કરીને વેપારીએ સગડીનો ડેમો બતાવ્યો. રેસ્ટોરન્ટ, નાના ખાણીપીણીના વેપારીઓ માટે પણ તે ઉપયોગી થઈ પડશે. રાંધણ ગેસ નહીં મળવાની ફરિયાદો વચ્ચે આ સગડી વિકલ્પ બની છે. તો નાના ખાણીપીણીના વેપારીઓ માટે આ સગડી ઉપયોગી થઈ શકે છે. ગેસથી ચાલતી સગડીનો હવે આ વિકલ્પ આવી ગયો છે, જે 1 લીટર ડીઝલથી ચાલે છે અને 4 કલાક સુધી જે છે એ કન્ટિન્યુ ચાલુ રાખી શકાય છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે ભારતભરમાં જે કોમર્શિયલ ગેસની અછત વર્તાય છે. ઘણા ખરા રાજ્યોમાં જે છે હોટલ બિઝનેસ ચલાવતા માલિકો છે તેઓએ પોતાની રેસ્ટોરન્ટ સેવા બંધ કરી છે અને અમદાવાદમાં પણ જે મોટાભાગની રેસ્ટોરન્ટમાં જે છે તે કોમર્શિયલ ગેસ મળતો નથી અને તેના કારણે રેસ્ટોરન્ટ જે છે તે બંધ કરવા પડે તેવી સ્થિતિ છે. ત્યારે મેમકો જે વિસ્તાર જે છે તેનું અંબિકા એસ્ટેટ છે અને તેના માલિક છે તેઓએ જે આ સગડી બનાવી છે, આ ડીઝલથી ચાલતી આ સગડી છે. જે ગેસથી જે ચાલતી સગડીનો તેમને બિઝનેસ છે, પરંતુ જે પ્રકારે અત્યારે કોમર્શિયલ ગેસની અછત છે અને તેને લઈને આ ડીઝલથી ચાલતી સગડી બનાવી છે. કેવી રીતે આખો આ આવિષ્કાર કર્યો છે અને આ અમદાવાદમાં પ્રથમ જે બિઝનેસમેન છે કે તેઓએ આ પ્રકારની જે ડીઝલથી ચાલતી સગડી બનાવી છે, તેઓ આપણી સાથે છે. શું કહેશો, આ કેવી રીતે આખી આ ડીઝલથી ચાલતી સગડી સગડી બનાવવાનું મેઇન રીઝન એ હતું કે પહેલાં ગેસના બાટલા મળતા હતા, અમે ગેસના ચૂલા બનાવીએ છીએ, પણ ગેસના ચૂલા બાટલા બંધ થવાથી ગેસના ચૂલા ચાલવાના બંધ થઈ ગયા. અત્યારની પોઝિશન એવી છે કે આ હોટલો, નાની હોટલો, મોટી હોટલો કે રેસ્ટોરન્ટો કે લારીઓ કે રેસિડન્સ, એ બધાના માટે આ વસ્તુ એક સારી વસ્તુ છે કે જે વેસ્ટમાંથી બેસ્ટ છે. બળેલું ઓઇલ બી આમાં ચાલી શકે છે, ડીઝલથી બી ચાલી શકે છે અને આ વસ્તુમાં આપણે નાના મોટા 3-4 સાઇઝના વસ્તુ બનાવીએ છીએ, જેથી કરીને નાના માણસને, નાના વેપારીને કામમાં લાગે એવું કામ થઈ શકશે. આમાં 1 લીટર ડીઝલની અંદર 4 કલાક સુધી આ ભઠ્ઠી ચાલશે અને એનાથી બેનિફિટ બાટલા કરતાં પણ સસ્તું પડશે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ગેસ સિલિન્ડરની કથિત અછતને કારણે રસોડામાં નવો વિકલ્પનો ઉપયોગ થઈ રહ્યો છે. મારવાડી સમાજની બહેનો વર્ષોથી બનાવતી ચૂલા સગડીનું વેચાણમાં વધારો થયો. 2 થી 3 દિવસમાં એક સાથે 500 થી વધુ ચૂલાનું વેચાણ નોંધાયું છે. વેચાણ અહીંયા જોઈ શકાય છે. જે સગડી બનાવી રહ્યા છે, કોલસો અને લાકડાનો ઉપયોગ તેમાં વધી રહ્યો છે, જેથી ચૂલાનો વપરાશ પણ હવે પેરેલલ વધી રહ્યો છે. રાજસ્થાની મહિલાઓ રોજના 200 થી વધારે ચૂલા બનાવી રહી છે. સવારના 8 થી સાંજે 6 વાગ્યા સુધી ચૂલાનું ઉત્પાદન અને વેચાણ સતત વધી રહ્યું છે. અત્યારે ગેસની પ્રોબ્લેમ બહુ છે, એના હિસાબે ચૂલા બહુ ઉપાડ થઈ ગયો છે. અમારે 3-4 દિવસથી કામ બહુ વધુ ચાલે છે અમારે. હા, 50-60 નંગ ઉપડી જાય છે રોજના. મારે સવારે 8-9 વાગે બેસી ને 6-7 વાગે સુધી કરી છે સાંજે. એક ચૂલાના કેટલા મળે તમને? એક ચૂલાના 200 રૂપિયા છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં હું અત્યારે છું ને શાહપુર વિસ્તારની અંદર આપ મારી પાછળ જુઓ તો અહીં તમામ બહેનો જે છે તે કામમાં જોતરાઈ ગઈ છે ને આ કામ છે ચૂલો બનાવવાનું. વર્ષોથી, લગભગ 1-2 વર્ષ નહીં પરંતુ છેલ્લા 25-30 વર્ષથી અહીં શાહપુર વિસ્તારની અંદર મહિલાઓ છે તેઓ ચૂલો બનાવવાનું કામ કરે છે અને અત્યારે આ કામ છે તે પૂર ઝડપે એટલે વધી ગયું છે કારણ કે એક તરફ LPG સિલિન્ડરની જે પ્રકારે અછત વર્તાય છે અને અછત વર્તાતા અહીં સૌથી વધારે રાત દિવસ છે તે કામ કરવું પડી રહ્યું છે. એક દિવસના 200 થી પણ વધારે ચૂલા છે તે અહીં બનાવવામાં આવે છે અને વર્ષોથી જે બહેનો છે